દમણ દીવ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ કેતન પટેલે પ્રશાસક પ્રફુલ્લ પટેલને પત્ર લખીને જિલ્લાને મહાનગર નિગમમાં રૂપાંતરિત કરવા અથવા દરિયાકાંઠાના વિસ્તારને નગરપાલિકામાં સમાવવાની માંગ કરી છે। કેતન પટેલે જણાવ્યું હતું કે દમણ વિસ્તારમાં સર્વાંગીણ વિકાસની તત્કાલિક જરૂરિયાત તરફ તમારું ધ્યાન દોરવા માટે અને સારી નાગરિક સુવિધાઓ સુનિશ્ચિત કરવા એ જરૂરી છે। તેમણે ઉમેર્યું હતું કે દમણમાં વધતી વસ્તી, ઝડપી શહેરીકરણ અને પ્રવાસન ક્ષમતાને ધ્યાનમાં રાખીને દમણને મ્યુનિસિપલ કોર્પોરેશનમાં રૂપાંતરિત કરવું જોઈએ। આનાથી વધુ સારું વહીવટ, આયોજન અને માળખાગત વિકાસ શક્ય બનશે, જે આધુનિક અને સુવિકસિત શહેરના વિઝન સાથે સુસંગત હશે। આ ઉપરાંત જંપોરથી દેવકા સુધીના દરિયાકાંઠાના વિસ્તારને દમણ મ્યુનિસિપલ કાઉન્સિલમાં સમાવવા જોઈએ। જંપોરથી દેવકા સુધીના દરિયાકાંઠાના વિસ્તારમાં પુષ્કળ પ્રવાસન અને આર્થિક સંભાવનાઓ છે, પરંતુ હાલમાં તેમાં સંકલિત વિકાસનો અભાવ છે। આ પંચાયત વિસ્તારોને ડીએમસીમાં સમાવિષ્ટ કરવાથી રહેવાસીઓ અને મુલાકાતીઓ માટે એક સમાન આયોજન, માળખાકીય વિકાસ, કાર્યક્ષમ કચરા વ્યવસ્થાપન, શાળા રસ્તાઓ, લાઇટિંગ અને સારી સુવિધાઓ સુનિશ્ચિત થશે। આ પગલાંથી માત્ર નાગરિક સુવિધાઓમાં સુધારો થશે નહીં, પરંતુ પ્રવાસનને વેગ મળશે, રોજગારીનું સર્જન થશે અને દમણની એક મુખ્ય पर्यटन स्थल તરીકેની છબી પણ વધશે। आज हमने दमन दीव, दादरा नगर हवेली, लक्षद्वीप के प्रशासक प्रफुल्ल भाई पटेल जी को एक आवेदन दिया है, रिटर्न आवेदन, और उन्हें एक सुझाव दिया है कि दमन जिले को महानगर पालिका का दर्जा दिया जाए। सेकंड ऑप्शन में उन्हें ये भी सुझाव दिया है कि जो हमारा तटीय इलाका है, जमपोर से लेके देवका तक का, उसको दमन म्यूनसिपाल्टी में समावेश किया जाए, क्योंकि हाल अभी पंचायत एरिया, काफ़ी पंचायत एरिया है, रूरल एरिया है, और आपने देखा होगा कि महानगर पालिका या फिर म्यूनसिपल काउंसिल में हमें काफ़ी रिलैक्सेशन, काफ़ी राहत मिल सकती है। आज जो ये तटीय इलाका है, रूरल इलाका, पंचायत का इलाका, वहाँ पे डेवलपमेंट नहीं हो पा रहा है। जैसे CRZ का बहुत ही बड़ा मसला है, तो हम चाहते हैं कि ये पूरा एरिया जमपोर से लेके देवका का जो तट है, उसको या तो दमन म्यूनसिपैलिटी में शामिल किया जाए या फिर महानगर पालिका का, पूरे जिले को महानगर पालिका का दर्जा दिया जाए। आपने देखा होगा कि पंचायत में ऐसा कोई विशेष आज पावर नहीं रहा है, और पंचायती राज में जो पावर पहले था वो पावर है नहीं। तो हम चाहते हैं कि पूरा नगर पालिका, आज तो पूरा दमन अर्बनाइज हो गया है, और વલસાડ જિલ્લાના પારડી તાલુકાની ઘટના। પારડી તાલુકાના બગવાડા ટોલનાકા નજીક એસટી બસ ફસાઈ હતી। સર્વિસ રોડ પર મુસાફરો ભરેલી એસટી બસ ખાડામાં ફસાઈ જતા લોકો પરેશાન થયા હતા। વલસાડથી વાપી જઈ રહેલી બસ ફસવાના કારણે મોટી સંખ્યામાં મુસાફરો અટવાયા હતા। વલસાડ જિલ્લાના પારડી તાલુકા ખાતે કોંગ્રેસનો વિરોધ। કોંગ્રેસ દ્વારા થાળી વગાડી રસ્તાના ખાડામાં વૃક્ષારોપણ કરી પૂજા કરાઈ। ખાડા પૂરવા માટે થાળી વગાડી સરકાર સામે વિરોધ કર્યો। રોહિણા ગામ ખાતે સ્ટેટ હાઈવે બિસ્માર બનતા કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે। મોટા ખાડાના કારણે અકસ્માતો સર્જાતા હોવાના કારણે પણ વિરોધ થઈ રહ્યો છે। વિરોધમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા।
પ્રથમ કટ આવી જશે. એક પથ્થર મૂકી દો ને. આજરોજ રોયણા ગામે ખાડા પૂજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ ઊંઘતી સરકારને ઉઠાડવા માટેનો અમારો એક પ્રયત્ન હતો. ખાડામાં રસ્તા છે કે રસ્તામાં ખાડા છે એ જ અમને ખબર નથી પડતી. આ કાર્યક્રમ દરમિયાન પણ કેટલા વાહનો અહીંથી અવરજવર થઈ રહ્યા અમે જોઈ રહ્યા હતા. તો કેટલા વાહનો તો એમનું અડધું ટાયર તો સીધે સીધું અંદર જઈ રહેતું હતું એમ. અને આ જેટલા પણ વાહનો જતા હતા એ બધા ટેક્સ ભરે જ છે, છતાં પણ સરકાર ટેક્સના પૈસા ખાય છે, પણ જનતાને એના બદલામાં જે સારા રસ્તાઓ આપવા જોઈએ એ આપતી નથી. ત્યારે આ સરકારને અમે કહેવા માંગીએ છીએ કે તમે હવે તો જાગી જાઓ. આ જાડી ચામડીની સરકારને કઈ જ ફરક પડતો નથી. અમારા ગ્રામ્ય વિસ્તારમાં કોઈ અકસ્માત થાય તો એનો જવાબદાર કોણ? શું તંત્ર એના માટે જવાબદારી લેશે કે પછી અમારા ગ્રામ્ય વિસ્તારને રખડતું મૂકી દેશે? આગામી દિવસોમાં જો ખાડા નહીં ભરાય તો અમે કોંગ્રેસ સમિતિ દ્વારા ગામે ગામ રેલી કાઢીશું અને ગામે ગામ જ્યાં જ્યાં ખાડા પડ્યા છે ત્યાં ત્યાં અમે બેસીને વિરોધ કરીશું. કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં કોસ્ટગાર્ડ દ્વારા નવા ડોર્નિયર પાયલોટને વિશેષ તાલીમ આપવામાં આવી હતી. આજે 8 નવા પાયલોટ માટે ભવ્ય પાસિંગ પરેડનું આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમ કોસ્ટગાર્ડ એર સ્ટેશન દમણ ખાતે યોજાયો હતો, જેમાં કોસ્ટગાર્ડ વેસ્ટના કમાન્ડિંગ ઓફિસર ભીષ્મ શર્મા મુખ્ય અતિથિ તરીકે ખાસ હાજર રહ્યા હતા. આ પ્રસંગે 8 નવા પાયલોટોને વિંગ પહેરાવીને જવાબદારી સોંપવામાં આવી હતી. નવા પાયલોટોના માતા પિતા સહિતના કોસ્ટગાર્ડના અનેક વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. Graduates, officers, and men of parade, ladies and gentlemen, a very good morning to all of you. The establishment was the law-abiding empire for streamlining, training of pilots, Coast Guard, Excellence Rajkumar. And many of this ICGS Daman is pleased by me. And witness the transformation of the young and really ability of the Coast Guard. एयर स्टेशन दमन में 10th डॉर्नियर कन्वर्शन कोर्स की पासिंग आउट परेड हुई है। इस परेड में कोस्ट गार्ड के 8 पायलट्स को हमने आज विंग्स प्रदान किए हैं।
ये जो डॉनियर कन्वर्शन कोर्स है, पायलट्स अपनी अब इनिशियल फ्लाइंग ट्रेनिंग करने के बाद दमन में आते हैं। यहाँ पे हम उनको डॉनियर एयरक्राफ्ट जो कि कोस्ट गार्ड में है उसके ऊपर हम कन्वर्ट करवाते हैं। आज का ये जो पासिंग आउट था, ये इस कन्वर्शन कोर्स की कंप्लीशन थी और आज के बाद ये एक क्वालिफाइड पायलट्स बन गए हैं। ये 6 महीने का कोर्स है जिसमें इनको हम जहाज़ की फ़्लाइंग करने की हर टेक्निक से अवगत कराते हैं, इनको सक्षम बनाते हैं और आज के बाद हम इनको जो कोस्ट गार्ड के रोल्स एंड रिस्पॉन्सिबिलिटीज़ हैं उन मिशन में परफॉर्मेंस देने के लिए हम उनको आगे तैयार करेंगे। વલસાડથી ધરમપુર જતો રોડ અતિ બિસ્માર હાલતમાં જોવા મળ્યો છે। રાહદારીઓએ તોબા પોકાર્યા છે અને ચંદ્રયાન જેવો માહોલ હોવાનું જાણી આવ્યું છે। રોડ ઓછો અને ખાડો વધારે। 15 કિલોમીટર સુધીનો રસ્તો અતિ ખરાબ હાલતમાં છે। વાહન ચાલકોમાં વાહનોમાં નુકસાની થઈ રહી છે। વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે। ઘણા સમયથી રોડ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યું છે। किशन सालुंके। भाई क्या रास्ते की हालत क्या है? बहुत खराब है सर, यहाँ से नासिक तक बहुत परेशान होता है। 2 घाट में चढ़ाना उतरना बहुत तकलीफ होता है चलाने में गाड़ी। कितना गुजरात में बड़ा इंडस्ट्री चल रहा है, हाँ? और सर हमको बहुत तकलीफ होता है रास्ते में। डे नाइट गाड़ी चलाते हैं सर, हमको कभी कभी घाट के बारे में रुकना पड़ता है होटल पे, तो फिर इधर कंपनी में आना जाना, माल मिलता है नहीं मिलता है, बहुत तकलीफ होता है सर। थोड़ा अच्छा न्यूज बना के ये रोड बनाने के लिए बोलो सर। ज्यादा लगता है कि खड्डा ज्यादा लगता है? खड्डा ज्यादा है, बहुत गड्ढे पड़े हैं। શું નામ છે તમારું? મારું નામ સુરજ પટેલ। સુરતભાઈ, વલસાડથી ધરમપુરનો રોડ કેવો લાગે? વલસાડથી ધરમપુર લગનમાં રોડ છે ને, રોડ ઓછો ને ખાડા વધારે છે અને એવું લાગે કે આપણે આ ધરતી પર નથી રહેતા, ચંદ્ર પર રહેતા એવું લાગે મને આ ખાડા જોઈને, હાલત જોઈને। કોઈ વ્યક્તિને હોસ્પિટલમાં ઇમરજન્સી લઈ જવું હોય ને તો મારા હિસાબે અડધે રસ્તા જ એનું ડેથ થઈ જાય એવી ઘટના છે આ। કે આના માટે કે સરકારને આટલો ટોલ ટેક્સ આપે, આપણે બધું ટેક્સ આપે, આપણે ભરીએ તો કંઈક આ વસ્તુ સુધારવાનું હોવું જોઈએ ને। આ તમે જોઈ શકો છો આ રસ્તા પર બધી કારો જાતી છે। કોઈના નવી કારોના પંચર પડે, ટાયર ખરાબ થાય, કોઈના જીવ જાય, અકસ્માત થાય, વાહન પલટી મારે। આનો જવાબદાર કોણ છે?